ભુજમાં ગેરકાયદેસર સિમેન્ટ હેરફેર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગઢસીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છે આધાર પુરાવા વગરના સિમેન્ટ સાથે 3 ઈસમોને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન દેડિયા ગામ નજીક ઇન્ડિયન ઓઇલ પંપની આસપાસ એક વાડામાંથી 3 ઈસમોને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. સ્થળ પરથી અલગ અલગ કંપનીના પ્લાસ્ટિક થેલીઓમાં ભરાયેલ લૂઝ સિમેન્ટ તેમજ GJ12PX 8445 નંબરનો સિમેન્ટ બલ્કર ટ્રક મળી આવ્યો હતો. પોલીસે જ્યારે સિમેન્ટ અંગે આધાર પુરાવા માંગ્યા ત્યારે કોઈ પણ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા ન હતા. આથી પોલીસે કુલ 10.16 લાખનો મુદ્દામાલ કબજે કરી BNSS કલમ મુજબ ત્રણેય આરોપીઓને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં અબ્દુલ આહમદ માંજોઠી, ફકીર મામદ સુમાર કોલી અને જોસફ મુસા મંત્રા સામેલ છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.